કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ માટે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કેપેસિટરોનું સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, એનું સમતુલ્ય કેપેસિટન્સ અને એના ઉપર આધારિત આપણે એક ઉદાહરણ સોલ્વ કર્યું હતું, બરોબર? તો હવે આપણે ઘણા ટાઈમથી વાત કરીએ છીએ કે કેપેસિટર હોય અને એની કંઈક ઉર્જા સંગ્રહ એટલે કે વિદ્યુતભાર સ્વરૂપે ઉર્જા સંગ્રહ કરવાની કંઈક ક્ષમતા હોય, બરોબર? હવે અહીંયા આપણે શરૂઆતમાં એવું કહેતા હતા, માની લ્યો કે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ તો આ સમાંતર પ્લેટ કેપેસિટરમાં શરૂઆતમાં વિદ્યુતભાર શૂન્ય હોય, આપણે આવું કીધું હતું. હવે ધીરે ધીરે આપણે એની ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરીએ છીએ, એટલે કે આ રીતે આપણે એને બેટરી સાથે જોડીએ, બરોબર? હવે બેટરી સાથે જોડીએ એટલે ધીરે ધીરે આની ઉપર વિદ્યુતભારનું મૂલ્ય વધતું જાય. અને આપણે એવું કીધું કે જેવું અહીંયા વિદ્યુતભાર વધશે, જેવું અહીંયા વિદ્યુતભાર વધશે એવી જ રીતે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ વધશે, અને જેથી કરીને નવા વિદ્યુતભારને ત્યાં લઈ આવવામાં મુશ્કેલી પડશે, બરોબર? અને જો વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલું થઈ જાય તો વિદ્યુતભાર લીક થવાનું શરૂ થઈ જશે. એનો મતલબ આના પર મહત્તમ વિદ્યુતભાર તમે કેટલો સંગ્રહ કરી શકો તો કે કેપિટલ ક્યુ, બરોબર? હવે આ બધી વાતમાં આપણે એવું કીધું હતું કે આપણે વિદ્યુતભાર અહીંયા લઈ આવશું, આ કેપેસિટરને ચાર્જ કરશું. હવે કોઈ પણ જગ્યાએ અથવા કોઈ પણ સુવાહક પર અથવા અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર લઈ આવવા માટે કાર્ય તો કરવું પડે કે નહીં, બરોબર? અને એ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. આપણે કેપેસિટરનું કાર્ય જ શું કીધું હતું તો કે એ વિદ્યુતભાર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરે અને એક સાથે એને મુક્ત કરે. એનો મતલબ આ કેપેસિટરની કંઈક ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા હશે ને, તો આપણે એ કેટલી ઉર્જા સંગ્રહ કરી શકે છે આજે એનું સૂત્ર તારવવાનું છે, બરોબર? એટલે આજે આપણે વાત કરશું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની. આપણે વાત કરવાના છીએ આજે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા વિશે. તો હવે એના માટે થઈ અને આપણે શું કરીએ તો શરૂઆતમાં આપણે ડિસ્ચાર્જ કેપેસિટરને લઈએ, એટલે કે બે સમાન આકારની સુવાહક પ્લેટોને આપણે ધ્યાનમાં લઈએ છીએ, બરોબર? બે સમાન આકારની સુવાહક પ્લેટોને આપણે ધ્યાનમાં લઈએ છીએ જે એકબીજાને આ રીતે સમાંતર ગોઠવેલી છે. બે પ્લેટો એકબીજાને સમાંતર ગોઠવેલી છે. બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે બે વચ્ચેનું અંતર છે d. શરૂઆતમાં સમય t બરાબર 0 પર આ પ્લેટ ડિસ્ચાર્જડ છે, એનો મતલબ કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર આ પ્લેટ ઉપર હાજર નથી. તો એવા સમયે વિદ્યુતભાર q બરાબર કેટલો થશે તો કે 0 થશે, બરોબર? વિદ્યુતભાર q કેટલો છે? 0. અને આના પર કોઈ વિદ્યુતભાર નથી તો આ બે પ્લેટો વચ્ચે કોઈ પણ પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ હશે નહીં, બરોબર? તો બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 0. અહીંયા લખતા જઈએ, બરોબર? t બરાબર 0 સમયે વિદ્યુતભાર q બરાબર થશે 0 અને ડેલ્ટા v વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટો વચ્ચેનો એ પણ કેટલો થશે? 0, બરોબર? કેપેસિટર ડિસ્ચાર્જ અવસ્થામાં છે. હવે આપણે શું કરીએ તો કે આપણે ચાર્જ લઈ આવીએ. ચાર્જ કઈ રીતે લઈ આવશું તો માની લ્યો કે આ બે તટસ્થ સુવાહકની પ્લેટ છે. હવે આમાંથી હું જો ઇલેક્ટ્રોન દૂર કરી અને જમણી તરફ લઈ આવું, બરોબર, તો એનો મતલબ મેં ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુતભાર dq એક પ્લેટ પરથી બીજા પ્લેટ પર પ્રસ્થાપિત કર્યો છે.
હવે આના માટે સૌથી પહેલા વિદ્યુત ભારને લઈ આવવા માટે મારે કાર્ય કરવું પડશે નહીં. શું કામે? તો કે એનો વિરોધ કરવા વાળું કોઈ વિદ્યુત ભાર હતું નહીં. પણ જેવું હવે હું બીજો વિદ્યુત ભાર લઈ આવીશ, ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુત ભાર DQ, તો હવે મારે કાર્ય કરવું પડશે. બરોબર? આવી જ રીતે હું ધીરે ધીરે વિદ્યુત ભારો લાવતો જાઉં એક પ્લેટ પરથી બીજા પ્લેટ પર. આ જ કામ આપણે ઇન ફ્યુચર બેટરી જોડીને કરશું, જે હમણાં આપણે જોયું. પણ અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ અને આના પર ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત કરીએ છીએ. તો ઇલેક્ટ્રોન દૂર કરતા જઈએ, ઈ પ્લેટ ધન બનતી જાય અને ઇલેક્ટ્રોન જે મેળવતું જશે ઈ પ્લેટ ઋણ બનતી જશે. બરોબર? આ જ પ્લેટને તમે આ બાજુ ગોઠવી શકો, એટલે કે આપણે આ પ્લેટમાંથી વિદ્યુત ભારોને દૂર કરીને આ બાજુ પ્રસ્થાપિત કરીએ છીએ. કહેવાનું શું થશે? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે ધનથી ઋણ, અને સ્થાનાંતર પણ વિદ્યુત ભારોનો એ જ દિશામાં થશે. એટલે કાર્ય ધન મળશે આપણને, એની ચિંતા નથી. બરોબર? તો જો આ પ્રક્રિયા થોડો સમય ચાલુ રહે તો t બરાબર t સમય બાદ, કોઈક અજ્ઞાત સમય t સમય બાદ વિદ્યુત ભારનું મૂલ્ય થશે સ્મોલ q. હવે સ્મોલ q એટલે થોડો કેવો વિદ્યુત ભાર. આ કેપેસિટરની મેક્સિમમ વિદ્યુત ભાર કેટલો રહી શકે એની ઉપર કેપિટલ Q. એનો મતલબ આ કેપેસિટરની નું કેપેસિટન્સ કઈ રીતે મળશે? તો કે Q બરાબર CV પરથી. આમાં Q બરાબર CV માં C કેવું છે? અચળ છે. એનો મતલબ આ કેપેસિટરનું કેપેસિટન્સ અત્યારે એની ઉપર કેટલો વિદ્યુત ભાર છે ને એની ઉપર આધાર રાખતું નથી. 1000 લીટરનો ટાંકો છે, અંદર 10 લીટર પાણી સમાયેલું હોય તો પણ આ ટાંકો 1000 લીટરનો જ રહેશે. અને જો એ 1000 લીટર કમ્પ્લીટ ભરેલું હશે તો પણ આ ટાંકાની કેપેસિટી તો 1000 લીટરની જ કહેવાશે. બરોબર? તો હવે થોડાક સમય બાદ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો કે આ પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો છે? સ્મોલ q, અને ઈ કેપેસિટરનું કેપેસિટન્સ તો C જ છે, એનાથી એને કાંઈ ફેર પડતો નથી વિદ્યુત ભાર કેટલો છે એના પરથી. એટલે વિદ્યુત સ્થિતિમાન થોડા સમય બાદ કેટલું મળશે? સ્મોલ q ના છેદમાં C. અને જો આ જ પ્રક્રિયા આપણે ઘણો લાંબો સમય ચલાવીએ તો આ કેપેસિટરની કેપેસિટી સુધી, એટલે કે એના મહત્તમ વિદ્યુત ભાર સુધી એની ઉપર વિદ્યુત ભાર આવી જશે. એનો મતલબ ઘણા લાંબા સમય બાદ, ઘણો લાંબો સમય એટલે માની લ્યો કે 7, 8, 10 કલાક, આપણે એને અનંત સમય લખીએ છીએ. દેખાય છે આ વસ્તુ છેલ્લે સુધી? હા, બસ એન્ડ સુધી પહોંચી ગયા છીએ. તો ઘણા લાંબા સમય એટલે કે અનંત સમય બાદ આપણી પાસે કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુત ભાર હશે કેપિટલ Q, અને એની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે કેપિટલ Q ના છેદમાં C. કેપિટલ Q ના છેદમાં C છે. બરોબર? અહીંયા લખી નાખું છું. આ Q ના છેદમાં સ્મોલ Q ના છેદમાં C, અને આ થશે કેપિટલ Q ના છેદમાં C. બરોબર? કેપેસિટન્સ થી તો ફેર જ નહીં પડે કે વિદ્યુત ભાર કેટલો સંગ્રહિત છે કે નથી. પણ આપણે શું કરવાનું છે? તો એમાં કેટલી ઉર્જા સંગ્રહાય છે ને એ મેળવવાનું છે. હવે સંગ્રહિત ઉર્જા એટલે કરવું પડતું કાર્ય. એટલે કે તમે નાનકડા એવા વિદ્યુત ભારને એક પ્લેટથી બીજી પ્લેટ પર લઈ જાઓ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી આપણને એ વસ્તુ મળશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર અથવા તો કરવું પડતું કાર્ય. બાહ્ય કાર્ય લખું છું કારણ કે બાહ્ય બળની અસર હેઠળ આપણે વિદ્યુત ભારોને, કેટલા વિદ્યુત ભારને? તો કે ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુત ભાર DQ ને એક પ્લેટથી બીજા પ્લેટ પર લઈ ગયા છીએ. બરોબર? તો આ દરમિયાન કરવું પડતું કાર્ય પણ ખૂબ જ સૂક્ષ્મ હશે. અત્યારે આપણે બધા વિદ્યુત ભારોને લઈ આવવા માટે કરવા પડતા કુલ કાર્યની વાત કરતા નથી. આપણે ખૂબ જ સૂક્ષ્મ એવા DQ વિદ્યુત ભારને એક પ્લેટથી બીજી પ્લેટ પર લઈ આવવા માટે કરવા પડતા કાર્યની વાત કરીએ છીએ. તો એ ખૂબ જ સૂક્ષ્મ કાર્ય થશે. આ સૂક્ષ્મ કાર્ય બરાબર થશે ડેલ્ટા V ઇન્ટુ
ડી ક્યુ. હવે ડેલ્ટા વી નું મૂલ્ય તમે ક્યુના છેદમાં સી લખી શકો, તો કે અહીંયા ક્યુના છેદમાં સી લખી નાખું છું હું ડી ક્યુ. હવે આ મને શું મળ્યું, તો કે ખૂબ જ સૂક્ષ્મ એવું કાર્ય, ખૂબ જ સૂક્ષ્મ એવા વિદ્યુત ભાર ડીક્યુ ને લઈ આવવા માટે તો કરવું પડતું કુલ કાર્ય મને કઈ રીતે મળે, તો કે સંકલનથી. શું કામે? કારણ કે આ જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય સતત વધતું જશે, બરોબર. ડાયરેક્ટ સરવાળો ન કરી શકાય. શરૂઆતમાં વિદ્યુત ભારનું મૂલ્ય આપણે શરૂઆત કરી પ્રક્રિયાની ત્યારે કેટલું હતું? 0. અને કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું ત્યારે કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેટલો હતો? તો કે કેપિટલ ક્યુ. હવે અહીંયા આવશે ક્યુના છેદમાં સી અને ડી ક્યુ. હવે સી તો અચળ છે, આપણે પહેલા જ કીધું. આના પર કેટલો વિદ્યુત ભાર છે એનાથી કેપેસિટન્સને ફેર પડતો નથી. ટાંકાની ક્ષમતા તો એટલી ને એટલી જ રહેશે. સી બહાર આવી જશે 1/c. ક્યુની સાપેક્ષે સંકલન શું થાય? તો કે ઘાતમાં 1નો વધારો નવી ઘાત છેદમાં. અને લિમિટ કઈ મૂકવાની છે? તો કે 0 થી કેપિટલ ક્યુ. કોની જગ્યાએ? સ્મોલ ક્યુની જગ્યાએ. તો મૂકી દઈએ. તો આ સૂત્ર મને મળશે, બાહ્ય કરવું પડતું કાર્ય ઈ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સ્વરૂપે રહેશે, બરોબર. તમે જે કાર્ય કરો છો એ કેપેસિટરમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો સંગ્રહિત ઉર્જા યુ બરાબર થશે, આ 1/c તો છે જ, 2 પણ આપણે બહાર લઈ લઈએ એટલે 1/2c થશે. પહેલા આપણે મૂકીએ અપર લિમિટ. અપર લિમિટ શું છે? કેપિટલ ક્યુ, તો એનો સ્ક્વેર થશે. પછી માઇનસ લોઅર લિમિટ એટલે 0નો સ્ક્વેર 0. તો તમને યુનું મૂલ્ય શું મળશે? q²/2c. અને આ છે આપણું સૂત્ર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું જ્યારે કેપેસિટર ફૂલી ચાર્જડ હોય. જ્યારે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ હોય ત્યારે એમાં સંગ્રહિત ઉર્જા q²/2c મુજબ મળે, બરોબર. તો પાછું એકવાર જોઈ લઈએ. આપણે શું કર્યું? પહેલા નાનકડો એવો વિદ્યુત ભાર લઈએ એવા ડીક્યુ. એવી રીતે ધીરે ધીરે વિદ્યુત ભારોને આપણે પ્રસ્થાપિત કરતા ગયા અને આપણને કુલ કાર્ય કેમ મળશે? તો કે સંકલન પરથી મળશે. અને છેલ્લે જવાબ આપણને મળશે q²/2c. શરૂઆતમાં વિદ્યુત ભાર હતો 0 અને કેપેસિટર ફૂલી ચાર્જ થઈ જાય ત્યારે એની ઉપરનો વિદ્યુત ભાર આવે કેપિટલ ક્યુ. કારણ કે એનાથી વધારે વિદ્યુત ભાર આ કેપેસિટર સંગ્રહી શકશે નહીં, બરોબર. તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને કેપેસિટરના કેપેસિટન્સ વચ્ચેનો સંબંધ છે. તો આ આપણું રિઝલ્ટ નંબર 1 છે હજી તો. હવે આપણી પાસે Q બરાબર CV સૂત્ર છે, એને આપણે આમાં મૂકી દઈએ. Q બરાબર CV મૂકતા શું થશે? તો કે U બરાબર થશે c²v²/2c. તો એક વખત C અને એક વખત C એના દીવા ખરી જશે કે નહીં? તો વધશે શું? હાફ CV², બરોબર. C એક વખત કેન્સલ થઈ ગયું, 1/2c અને v નો સ્ક્વેર. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું આ બીજું સૂત્ર છે જેમાં વિદ્યુત ભાર આવતો નથી. જો આમાં વિદ્યુત ભાર હતો તો વિદ્યુત ભાર, કેપેસિટન્સ અને ઉર્જા વચ્ચેનો સંબંધ. આ શું છે? કેપેસિટન્સ, વિદ્યુત સ્થિતિમાન અને ઉર્જા વચ્ચેનો સંબંધ. આમાં વિદ્યુત ભાર નથી. હવે વધ્યું શું? તો કે q²/2c સૂત્રમાં આ વખતે હું c નું મૂલ્ય મૂકું તો કે c બરાબર આપણી પાસે શું થાય? તો કે q/v. આ મૂકી દઈએ આપણે. શેમાં? તો કે u બરાબર q²/2c માં. તો કે u બરાબર q²/2c માં q² તો એમને એમ રહેશે. c ની જગ્યાએ શું મૂકીએ? q/v. તો
એક વખત ક્યુ અને એક વખત ક્યુના દીવા ઠરી જશે, વી છેદનો છેદ છે અંશમાં આવી જશે, તો આ રિઝલ્ટ બનશે હાફ ક્યુ અને વી. આ છે આપણું રિઝલ્ટ નંબર 3, જેમાં કેપેસિટન્સ ગેરહાજર છે. જો પહેલા રિઝલ્ટમાં વિદ્યુત સ્થિતિમાન ગેરહાજર છે, બીજા રિઝલ્ટમાં વિદ્યુત ભાર ગેરહાજર છે અને ત્રીજા રિઝલ્ટમાં કેપેસિટન્સ ગેરહાજર છે. તો ત્રણેય રીતે તમે કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જાનો મૂલ્ય મેળવી શકો. કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા, કુલ ઉર્જા શબ્દ એટલે વાપરું છું કારણ કે આ કેપેસિટર જ્યારે સંપૂર્ણપણે ચાર્જ હશે ત્યારની જ અવસ્થાનું સૂત્ર છે. બરોબર? તો પોઝ કરી અને નોટ કરી લ્યો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? આપણી થિયરીમાં પણ આ વસ્તુ આપેલી છે, બહુ ડિટેલમાં મેં એક એક સ્ટેપ લખ્યું છે. આ વસ્તુ ખાસ નોટ કરજો તો તમને ખ્યાલ આવશે. બરોબર? દેખાય છે કમ્પ્લીટ બોર્ડ પર? હા, બરોબર. તો આગળ વધશું. આમાં સૂત્રની તારવણી તો તમને સમજાય જ ગઈ હશે. બરોબર? એટલે સૂત્રની તારવણી કાઢું છું. આપણે આમાં થોડુંક આગળ વધવાનું છે. આપણે વાત કરવાની છે ઉર્જા ઘનતા વિશે. તો ઉર્જા ઘનતા વિશે વાત કરતા પહેલા આપણે જે Q²/2C સૂત્ર મળ્યું ને, U બરાબર Q²/2C, એ સૂત્રને આપણે થોડુંક અલગ રીતે લખીએ. આ સૂત્રના રિઝલ્ટ સુધી તો આપણે પહોંચી ગયા છીએ. બરોબર? હવે તમને યાદ જ હશે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/ε0 વડે આપી શકાય. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/ε0 વડે આપી શકાય. અને કેપેસિટરની સમાંતર પ્લેટ છે તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આવું પિક્ચરમાં આવે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શું થાય? તો કે પ્લેટ પરનો કુલ વિદ્યુત ભાર ના છેદમાં પ્લેટનું કુલ ક્ષેત્રફળ. તો આમાંથી જો હું Q ને સૂત્રનો કરતા બનાવું તો એ σ × A થાય કે નહીં? બરોબર? Q બરાબર શું થશે? σ × A થશે. તો આ જે Q બરાબર σ × A છે ને, એ આ સૂત્રમાં હું મૂકી દઉં. Q ની જગ્યાએ σ × A. તો આ થશે σ ગુણાકારમાં A આખાનો સ્ક્વેર ના છેદમાં 2C. તો આ રિઝલ્ટ થઈ જશે σ²A² ના છેદમાં 2C. હા કે ના? બરોબર. હવે C, આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર ε0 ના છેદમાં D છે કે નહીં? તો આ રિઝલ્ટ હું મૂકી દઉં છું આ આપણે જે રિઝલ્ટ પર પહોંચ્યા છીએ ને ત્યાં સુધી. તો આ થશે σ²A² ના છેદમાં 2 અને C ની જગ્યાએ હું શું લખું છું? તો કે ε0 ના છેદમાં D. તો હવે કાંઈ કેન્સલ થશે? તો કે હા, A અને A કેન્સલ થઈ જશે. છેદનો છેદ D ક્યાં આવી જશે? અંશમાં. તો આ થઈ જશે σ² ના છેદમાં 2ε0. σ² ના છેદમાં 2ε0. અહીંયા આવશે A અને હજી છેદનો છેદ અંશમાં એટલે D. તો આ થશે A અને D. હવે A અને D શું છે? A અને D છે આ કેપેસિટરનું કદ. જો કેપેસિટર છે એની બે પ્લેટો આ રીતે છે. બરોબર? કેપેસિટરની બે પ્લેટો આ રીતે છે. તો આ કેપેસિટરની પ્લેટની એક બાજુ થઈ, માની લ્યો કે હું L આપું. આ કેપેસિટરની પ્લેટની પહોળાઈ થઈ, માનો કે હું B નામ આપું. અને આ બે પ્લેટો વચ્ચેનું અંતર માની લ્યો કે હું એને D નામ આપું. અને હવે જો હું આ બધી જ લાઈનને જોડી દઉં તો આ તો શું થઈ ગયું? તો કે આ થઈ ગયું પ્લેટનું ક્ષેત્રફળ L × B. L × B આ થઈ ગયું પ્લેટનું ક્ષેત્રફળ. અને આ શું થઈ ગયું? બે પ્લેટો વચ્ચેનું અંતર. તો આ તો
કુલ કદ થઈ ગયું કે નહીં? આખા કેપેસિટરનું વચ્ચેની જગ્યા સહિત કુલ કદ થઈ ગયું કે નહીં? બરોબર. તો આ વસ્તુ આપણે મગજમાં રાખવાની છે, આગળ જતા કામ લાગશે. બરોબર. તો અહીંયા આ થઈ જશે A ઇન્ટુ ડી. A ઇન્ટુ ડી એ થઈ જશે ક્ષેત્રફળ A અને બે પ્લેટો વચ્ચેનું અંતર D. આ થઈ જશે આપણું કુલ કદ, આખા કેપેસિટરનું કદ. વચ્ચેની જગ્યા પણ આવી ગઈ. બરોબર. હવે આપણી પાસે સિગ્મા બરાબર E ઇન્ટુ એપ્સિલોન આવો સંબંધ થાય. જો આમાંથી હું સિગ્માને સૂત્રનો કરતા બનાવું, તો E ઇન્ટુ એપ્સિલોન 0 આવો સંબંધ મને મળે કે નહીં? બરોબર. સિગ્મા બરાબર E ઇન્ટુ એપ્સિલોન 0 આવો સંબંધ મળે. તો અહીંયા સિગ્માનું મૂલ્ય મૂકી દઉં છું હું આમાં. તો એ થશે E સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0 નો સ્ક્વેર ના છેદમાં 2 એપ્સિલોન 0 અને અહીંયા આવશે A ઇન્ટુ ડી. આ છે સંગ્રહિત કુલ ઉર્જા. હજી આપણે એની જ વાત કરીએ છીએ. તો જો એપ્સિલોન 0 અને એપ્સિલોન 0 એક વખત કેન્સલ થઈ જશે, દીવા ઠરી જશે. બરોબર. તો અહીંયા આપણી પાસે કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જાનું એક નવું સૂત્ર છે. કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જાનું એક નવું સૂત્ર છે. જો અહીંયા મેં જે રિઝલ્ટ લખ્યા છે ને એ બધા તમારે અહીંયા લખવાના છે હો. જો આ સ્ટેપ લખો તો તમને ખબર જ હશે, તમે બધા ખતરનાક હોશિયાર છો જ. કારણ તો કે Q બરાબર સિગ્મા ઇન્ટુ A એવું અહીંયા લખવાનું આ સ્ટેપ પછી, જેથી કરીને તમને યાદ આવે કે આવું કંઈક આવી ગયું. પછી આ સ્ટેપમાં લખવાનું કારણ તો કે કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સિલોન 0 A ના છેદમાં D. બરોબર. પછી અહીંયા પાછું લખો તો પાછું લખવાનું કારણ તો કે કારણ શું છે? સિગ્મા બરાબર E ઇન્ટુ એપ્સિલોન 0. બરોબર. તો આ બધા સ્ટેપની સાથે કારણ લખજો ભૂલ્યા વગર. તો આ કેસમાં આપણે હવે આવા કંઈક રિઝલ્ટ પર પહોંચ્યા છીએ. આવા કંઈક એટલે આવા કંઈક. તો U બરાબર થશે 1/2 એપ્સિલોન 0 ની 1 ઘાત એપ્સિલોન 0 પછી બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનો વર્ગ E સ્ક્વેર અને A ઇન્ટુ ડી. A ઇન્ટુ ડી અહીંયા આ સ્વરૂપે પણ લખી શકાય અને આ થશે 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ V. આ રીતે પણ લખી શકાય, જ્યાં V બરાબર A ઇન્ટુ ડી, જ્યાં કેપેસિટરનું કુલ કદ V બરાબર A ઇન્ટુ ડી. આવી રીતે પણ લખી શકાય. બરોબર. તો આ થશે આપણું રિઝલ્ટ નંબર 4. જો આપણે હજી આમાં જ રમીએ છીએ. આ શું થયું આપણું ચોથું રિઝલ્ટ. કોના માટે? તો કે કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા માટે. આ શું છે? કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જાનું ચોથું સૂત્ર. પણ હવે આપણું કામ બહુ ઈઝી થઈ ગયું. જો કોઈ તમને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની ઉર્જા ઘનતા પૂછે, કેપેસિટરની ઉર્જા ઘનતા એટલે આ કોના જેવું છે ખબર છે? કે એક પાણીનો ટાંકો છે, એની અંદર 1000 લીટર પાણી રહેલું છે. બરોબર. તો એકમ કદ દીઠ કેટલું પાણી રહેલું છે એવો તમને પ્રશ્ન પૂછવામાં આવે. જ્યારે પણ ઘનતા શબ્દ આવે છે ને તો આપણે છેદમાં કદ લખી નાખીએ છીએ. તો અહીંયા આપણી પાસે કેપેસિટરની ઉર્જા ઘનતા છે ને એની સંજ્ઞા સ્મોલ u છે. એને દર્શાવાય છે સ્મોલ u થી બરાબર કેપિટલ U ના છેદમાં V. કારણ કે ઘનતા એટલે છેદમાં કદ. તો સ્મોલ u બરાબર થશે કેપિટલ U ના છેદમાં V. જ્યાં કેપિટલ U કેટલું છે? તો કે 1/2 એપ્સિલોન 0
E સ્ક્વેર અને ગુણાકારમાં V આખાના છેદમાં V. તો શું થશે? આ પણ કેપેસિટરનું કદ છે, આ પણ કેપેસિટરનું કુલ કદ છે, કેન્સલ થઈ જશે બે. તો તમને સ્મોલ u નું રિઝલ્ટ શું મળ્યું? તો કે 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર જે કોનું રિઝલ્ટ છે? તો કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની ઘનતાનું, કેપેસિટરની ઉર્જા ઘનતા. બરોબર, સ્મોલ u બરાબર થશે 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. બરોબર, ટપ્પા પડતા હે, એકદમ ઈઝી છે, તમારે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ ચાલવાનું છે. અને તમે એક બે વખત જાતે સૂત્રની તારવણી કરી લેશો એટલે તમને કાંઈ પણ કન્ફ્યુઝન નહીં થાય. બહુ ઇઝીલી એકદમ ફ્લોમાં આખું સૂત્ર છે એ અહીંયા સુધી પહોંચી જશે. બરોબર, ખાલી ઉર્જા ઘનતા માટે પૂછે તો u બરાબર q²/2c થી શરૂ કરવાનું અને u મેળવવાનું અને પછી u ના છેદમાં કેપિટલ V કરવાનું એટલે v કેન્સલ થઈ જશે, રિઝલ્ટ મળશે 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. આનો એકમ પણ પૂછાઈ શકે, જૂલ પ્રતિ મીટર ક્યુબ. બરોબર, કારણ કે ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ, ઉર્જા જૂલમાં મપાય, કદ મીટર ઘનમાં મપાય, એટલે એ રીતે પારિમાણિક સૂત્ર પૂછી શકે, MCQમાં કંઈ પણ પૂછી શકે આના રિલેટેડ. બરોબર, તો આઈ હોપ કે તમને આ થિયરી કમ્પ્લીટલી સમજાઈ ગઈ હશે. બરોબર, પોઝ કરી અને નોટ કરી લ્યો એટલે પછી આપણે એક ઉદાહરણ સોલ્વ કરી લઈએ. ચાલો, તો આપણી પાસે છે ઉદાહરણ નંબર 2.10, જેમાં આપણને આવું કીધું છે કે 900 પાઇકોફેરેડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે, તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તમને કેપેસિટન્સ આપ્યું છે અને બેટરીના વોલ્ટેજ આપી દીધા છે. બરોબર, આ કેપેસિટરનું કેપેસિટન્સ તમને આપ્યું છે 900 પાઇકોફેરેડ અને આ બેટરીના વોલ્ટેજ આપી દીધા છે 100 વોલ્ટ. બરોબર, તો હમણાં જ આપણે ઘણા બધા સૂત્ર તાર્યા, એમાં સંગ્રહિત કુલ ઉર્જાનું સૂત્ર આપણને કેમ મળ્યું? તો કે 1/2 CV સ્ક્વેર. તો 1/2 900 છે એટલે 9 ગુણ્યા 10⁻², પાઇકો છે એટલે 10⁻12 અને પાઇકોફેરેડ છે 10⁻12 અને 100 નો વર્ગ છે એટલે 10 વર્ગનો વર્ગ. તો આ થશે 1/2 9/2 એટલે 4.5 તો લખી જ નાખું છું. આ 10⁻2 અને આ 10⁻4 એટલે 10⁻2 અને 10⁻4 6 થશે અને -12 એટલે આ થઈ જશે 10⁻6 જૂલ. બરોબર, 4.5 ગુણ્યા 10⁻6 જૂલ આટલી ઉર્જા સંગ્રહ થશે જ્યારે આ કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે. બરોબર, તો કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી થશે? તો કે 1/2 CV સ્ક્વેર પરથી 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. હવે આ પ્રશ્નમાં આપણને આગળ એવું કીધું છે કે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી, ખાસ વસ્તુ અંડરલાઈન કરવા જેવી. બરોબર, રકમમાં કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી આ લાઈનને અંડરલાઈન કરો. બરોબર, બીજા 900 પાઇકોફેરેડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે, તો હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? બરોબર, તો અહીંયા આપણે શું કરવાનું છે? જો આ કેપેસિટરને પહેલી વસ્તુ તો એ કે બેટરીથી દૂર કરી નાખવાનું છે. માની લ્યો કે આ કેપેસિટર ઉપર ફૂલી ચાર્જ થઈ ગયું તો કેટલો વિદ્યુતભાર સંગ્રહ પામ્યો? +Q અને -Q. એનો મતલબ અત્યારે આપણી પાસે એક એવું ચાર્જ કેપેસિટર છે જેના પર +Q અને -Q વિદ્યુતભાર છે. બરોબર, હવે તમે શું કરો છો? તો કે તમે આની સાથે, આ ચાર્જ કેપેસિટરની સાથે એક બીજું ડિસ્ચાર્જ્ડ કેપેસિટર, અનચાર્જ્ડ કેપેસિટર સમાંતરમાં જોડો છો. આ રીતે આ કેપેસિટર ફૂલી ચાર્જ્ડ હતું, હવે એની સાથે તમે જોડો છો બીજું અનચાર્જ ઓર ડિસ્ચાર્જ્ડ કેપેસિટર. એટલે એ પરિસ્થિતિ આવી થઈ જશે. અહીંયા તમારી પાસે એક પાણીનો ટાંકો છે
જેને તમે આખો ભરી નાખ્યો, એટલે કે કેપેસિટરને આખું ચાર્જ કરી લીધું, બરોબર. હવે તમારી પાસે બીજો ટાંકો છે જેની કેપેસિટી સેમ છે. જો આ C1 અને C2 બેયનું કેપેસિટન્સ કેટલું છે? તો કે બેયનું કેપેસિટન્સ છે 900 પાઇકોફેરેડ. રકમમાં આપણને એવું કીધું છે, પહેલા કેપેસિટરનું 900 પાઇકોફેરેડ અને બીજું સમાન કેપેસિટન્સ 900 પાઇકોફેરેડને આપણે જોડ્યું છે, બરોબર. એટલે C1 અને C2 બેયનું મૂલ્ય કેટલું છે? 900 પાઇકોફેરેડ. હવે જ્યારે આ કેપેસિટર કમ્પ્લીટલી ફૂલી ચાર્જ થઈ ગયું તો આની આજુબાજુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુત સ્થિતિમાન જેટલો થઈ જાય. ઇટ મીન્સ આ કેપેસિટર જ્યારે ફૂલી ચાર્જ હશે ત્યારે એની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હશે, અને આ ડિસ્ચાર્જ છે તો આની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હશે. તો વિદ્યુત ભારોનું વહન કઈ દિશામાં થાય? વધારેથી ઓછા તરફ. એનો મતલબ આ રીતે વિદ્યુત ભારો વહન પામશે અને આ કેપેસિટરને ચાર્જ કરશે. આ કેપેસિટરને ચાર્જ કરશે. એટલે આ ટાંકો સંપૂર્ણ ભરેલો છે, આ ટાંકો સંપૂર્ણ ખાલી છે. આ બેને આપણે એક પાઇપલાઇનથી જોડીએ અને જો વાલ ઓપન કરીએ તો શું થશે? તો કે આ ટાંકામાં પાણીની સ્થિતિ ઉર્જા વધારે છે, આ ટાંકામાં પાણીની સ્થિતિ ઉર્જા ઓછી છે, તો આ ટાંકો અડધો ખાલી થશે અને આ ટાંકો અડધો ભરાઈ જશે, બરોબર. તો એવું જ અહીંયા થશે. પણ એક વસ્તુ નોંધવા જેવી, તમે બેટરી દૂર કરી દીધી છે, એનો મતલબ કોઈ નવો વિદ્યુત ભાર આવી શકશે નહીં. એનો મતલબ આ ટાંકો ખાલી હતો, આ ટાંકો ભરેલો હતો. માની લ્યો કે આ ટાંકામાં 1000 લીટર પાણી હતું. હવે તમે બીજા ટાંકા સાથે એને જોડશો તો 500 લીટર પાણી એને બાજુમાં આપી દીધું. તો બે ટાંકાઓમાં કુલ સંગ્રહિત પાણી કેટલું? 1000 જ ને. હવે આમાં 500, આમાં 500. નવું પાણી તમે ઉમેરતા નથી, એક ટાંકામાંથી પાણી તમે બીજા ટાંકામાં ટ્રાન્સફર કરો છો. તમે નવો વિદ્યુત ભાર લઈ આવતા નથી. બેટરી જોડાણ દૂર કર્યું છે. બેટરી જોડાણ કરશો તો શું થશે એ આખું અલગ પિક્ચર થઈ ગયું. એ આપણે સ્વાધ્યાયમાં, નીટમાં એમાં જોવાનું છે. અત્યારે આપણે વાત કરવાની છે કે બેટરી જોડાણ નથી તો થશે શું? વિદ્યુત સ્થિતિમાન ધીરે ધીરે આ પ્લેટનું વધતું જશે અને આ પ્લેટનું ઘટતું જશે. તો આ પ્લેટ પર છેલ્લે વિદ્યુત સ્થિતિમાન આવીને કેટલું ઊભું રહેશે? તો કે V'. હવે શરૂઆતમાં આ કેપેસિટર પર કેટલો વિદ્યુત ભાર હતો? Q. અંતમાં કમ્પ્લીટલી ચાર્જિંગ થવાની પ્રોસેસ થઈ જશે પછી એવું તો નહીં થાય ને કે આ ટાંકો આખો ખાલી થઈ જાય ને આ ટાંકો આખો ભરાઈ જાય, એવું તો નહીં થાય. વિદ્યુત સ્થિતિમાન ઘટતા ઘટતા જ્યારે સમાન થઈ જશે ત્યારે વિદ્યુત ભારની આપલે બંધ થઈ જશે, બરોબર. તો અહીંયા Q બરાબર Q' આવું તમે લખી શકો. આનું કારણ શું? તો કે બેટરીનું જોડાણ કરેલું નથી, નવો વિદ્યુત ભાર આવી શકે નહીં. પ્રારંભિક વિદ્યુત ભાર ઈ જ અંતિમ વિદ્યુત ભાર. તો શરૂઆતમાં એક જ કેપેસિટર હતું, એનું કેપેસિટન્સ કેટલું? C1. એની આજુબાજુ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો? તો કે જેટલો બેટરીનો હતો. હવે આખી પ્રક્રિયા પૂર્ણ થઈ. આ આખા તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? આ આખા તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો 900 પાઇકોફેરેડના બે કેપેસિટરને તમે સમાંતરમાં જોડેલા છે. તો E2 માટે સમતુલ્ય કેપેસિટન્સ C' અથવા C ઇક્વિવેલન્ટ કેટલું થાય? તો કે C' બરાબર સમાંતરમાં હોય તો શું થાય? C1 પ્લસ C2. એનો મતલબ આ થશે 2C1, કારણ કે C1 C2 નું મૂલ્ય તો સરખું છે. તો સમતુલ્ય કેપેસિટન્સ થઈ જશે 2 ગુણ્યા 900 પાઇકોફેરેડ એટલે કે 1800 પાઇકોફેરેડ. હવે 1800 પાઇકોફેરેડને તમે 2C1 પણ લખી શકો ને, બરોબર. લખવાની જરૂર નથી કે 1800 પાઇકોફેરેડ છે, આપણું કામ તો અજ્ઞાતથી જ થઈ જશે. કારણ કે શરૂઆતમાં કેપેસિટન્સ કેટલું હતું? C1. એની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે V. હવે નવું કેપેસિટન્સ કેટલું છે? તો કે C'.
બેયનું સમતુલ્ય કેપેસિટન્સ. અને નવો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? તો કે નવો વિદ્યુત સ્થિતિમાન બેયની આજુબાજુ વી ડેશ છે. કારણ કે આનું ઘટીને વી ડેશ થશે અને આનું વધીને વી ડેશ થશે. બે વી ડેશ ઉપર અટકી જશે. બરોબર? તો વી ડેશ બરાબર શું થાય? જો C1, સી ડેશની જગ્યાએ તમે 2C1 લખી શકો. તો આ થશે 2C1 અને વી ડેશ. તો C1 અને C1 શું થઈ જશે? કટ થઈ જશે. તો વી ડેશ બરાબર શું થશે? વીના છેદમાં 2. એનો મતલબ શરૂઆતમાં આ કેપેસિટર જ્યારે સંપૂર્ણપણે ચાર્જ હતું ત્યારે એના વોલ્ટેજ, એની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો 100 વોલ્ટ અને આની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો 0. હવે શું થયું? આ કેપેસિટર ઉર્જા આપી કોને? બીજા કેપેસિટરને. તો ધીરે ધીરે એની ઉર્જા ઘટી. આ ઉર્જા ધીરે ધીરે વધશે. એનો મતલબ આનો વિદ્યુત સ્થિતિમાન ધીરે ધીરે ઘટે, આનો વિદ્યુત સ્થિતિમાન ધીરે ધીરે વધે. આ પ્રક્રિયા ક્યાં અટકાશે? તો કે બેયનો વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ નો થાય ત્યાં સુધી. આનો વિદ્યુત સ્થિતિમાન ઘટીને 50 થશે, આનું વધીને 50 થશે. બે શું થઈ જશે? બેલેન્સ થઈ જશે. તો હવે આખા તંત્રમાં સંગ્રહિત નવી ઉર્જા કેટલી થશે? તો કે આખા કેપેસિટરમાં સંગ્રહિત નવી ઉર્જા થશે હાફ સી ડેશ વી ડેશ સ્ક્વેર. આપણી પાસે હાફ સીવી સ્ક્વેર સૂત્ર હતું ને. તો હવે નવું કેપેસિટન્સ કેટલું છે? સી ડેશ. અને નવો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? તો કે 50 વોલ્ટ. તો બે કિંમત મૂકી દઈએ તો આ થશે હાફ સી ડેશ કેટલું છે? 1800 પાઇકો ફેરેડ એટલે 1800 એટલે 18 ગુણ્યા 10⁻2. પાઇકો એટલે 10⁻12 અને અહીંયા થશે 50 વર્ગ. બરોબર? આવું થશે. તો આ થઈ જશે 9. બરોબર? અને આ થશે 9 ગુણ્યા 10 કેટલી થાય? -10 અને 5 વર્ગ 25 અને 0 એટલે 10⁻1 ઘાતનો વર્ગ 10⁻2 ઘાત. તો આ કેટલું થશે? 25 ગુણ્યા 9. 25 ગુણ્યા 9 એટલે 250 માં 25 ઓછા 225 થાય ને. અને 10⁻10 વત્તા 2 એટલે 10⁻8 આવું થશે. હવે જો હું પોઈન્ટ શિફ્ટ કરું, અત્યારે પોઈન્ટ અહીંયા છે, તો આનો જવાબ કેટલો થઈ જશે? તો કે આનો જવાબ થઈ જશે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. બરોબર? 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. બરોબર? આ થશે આપણો જવાબ. કેલ્ક્યુલેશન તમે જાતે કરી લેજો. બરોબર? એકદમ સિમ્પલ છે. તો આ જવાબ આવશે આખા તંત્રમાં સંગ્રહિત ઉર્જા. એનો મતલબ બે કેપેસિટર વચ્ચે અત્યારે કેટલી ઉર્જા સંગ્રહિત છે? 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. તો તમે એક વસ્તુ નોટ કરશો ને, જો તમારું મેન્ટોસ ખાધી હોય, દિમાગની બત્તી ચાલી જાય, બરોબર, તો ખાલી એકલું કેપેસિટર ચાર્જ હતું ને ત્યારે ઉર્જા કેટલી હતી? 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. હવે માની લ્યો કે અત્યારે યુ જેટલી ઉર્જા સંગ્રહિત છે, તો બે કેપેસિટરોના તંત્ર વડે સંગ્રહિત કુલ ઉર્જા 4.5 થી અડધી છે કે નહીં? જોવો તો 4.5 નું અડધું કેટલું થાય? 2.25. એનો મતલબ અત્યારે બે કેપેસિટર ભેગા મળીને કેટલી ઉર્જા ધરાવે છે? U/2. એનો મતલબ એક કેપેસિટર જ્યારે બીજા કેપેસિટરને ચાર્જ કરશે ને ત્યારે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાને ગુમાવશે અને અડધ ઉર્જાનો શું થઈ ગયો? વ્યય થઈ ગયો. જો એકલું કેપેસિટર હતું તો એની ઉપર સંગ્રહિત ઉર્જા 4.5 ગુણ્યા 10⁻6. એની સાથે આપણે બીજું કેપેસિટર જોડ્યું અને આખા તંત્રની ઉર્જા જોઈ તો એ કેટલી આવી? જો આખા તંત્રની જ છે ને, કારણ કે આપણે સમતુલ્ય કેપેસિટન્સ અને સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન, સમસ્થિતિમાનની વાત કરીએ છીએ. તો
આખા તંત્રમાં હવે નવી ઉર્જા કેટલી છે તો કે પહેલા હતી એના કરતાં અડધી. એનો મતલબ આ કેપેસિટર ઉપર ઉર્જા હશે U/4 અને U/4. U/4 પ્લસ U/4 કેટલું થાય? U/2 થશે. તો MCQમાં પણ બહુ બધી વાર પૂછાય છે કે એક ડિસ્ચાર્જ કેપેસિટરને બેટરી સાથે જોડી સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે. હવે બેટરી દૂર કરી એ આ કેપેસિટરને એના જેવા જ બીજા સમાન કેપેસિટી ધરાવતા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે સમાંતરમાં જોડતા બંને કેપેસિટર પર સંગ્રહિત અથવા કોઈ પણ એક કેપેસિટર પર સંગ્રહિત કુલ ઉર્જા નવી ઉર્જા કેટલી થઈ જાય? જો શરૂઆતમાં U હોય તો એક કેપેસિટર ઉપર U/4 થઈ જાય અને નવા તંત્ર પાસે U/2 થાય અને જે U/2 છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. બરોબર? તો આ સાથે આપણા આ ચેપ્ટરની થિયરી અને ઉદાહરણના દાખલાનો આપણે અહીંયા અંત આણીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય શરૂ કરશું. ત્યાં સુધી હોમવર્કમાં આ થિયરી અને ઉદાહરણ આપણે લખીને મોકલવાનું છે. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.